वॉरियर्स। खतरनाक होते वो जिनके जख्म होते गहरे, कुछ करने का जुनून सागर जैसी लहरें, आकाश से ऊंचे हैं हौसले जिनमें हो दम, ए आके तू रोक ले। अपने ही लोग हमें चाहते गिराना, उन लोग को छोड़ फोकस मत हटाना। सफलता के साथ खड़े होते कई, निराशा के बाद क्यों दिखता ना कोई। फर्क नहीं पड़ता कौन आए और जाए, निकल पड़े हैं लिखने नया अध्याय। रुकेंगे नहीं, गिरेंगे सही, अंत तक लड़ेंगे हम। वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स। અને નેક્સ્ટ મેચ વસઈ હોમ ટીમ વર્સિસ ગોરેગાંવ। પાંડવ ટીમના કેપ્ટન આપણું સન્માન ચિહ્નક લઈ જાઓ અને આવશે ભાઈ મૂકી દો અહીંયા, જ્યારે આવે ત્યારે દે દેજો એમને। પછી ટીમની ફિલ્ડિંગ લાગી ગઈ છે। ऐसे लगा हम खेल ही नहीं, पहले ही कंधे घेर दोगे फिर कैसे लड़ो। जब तू इन स्विंगर डालता है तो तू बैट्समैन को टेलीग्राम क्यों भेज रहा है कि तू इन स्विंगर डालता है? अपनी ग्रिप छुपा। Says entry goal stadium except Lords. If and when India reaches the final, we shall happily issue the pass. હવે મેચ ચાલુ થાય છે। થેન્ક યુ ડીજે। બોલર નેમ મુકેશભાઈ મીઠાપરા અને અમારા વિકાસભાઈ ભોજાની સ્ટ્રાઇક। મુકેશભાઈ અને આ શાનદાર શોટ માર્યો છે, પહેલા જ બોલમાં હિટ કરી દીધો છે વિકાસભાઈ, 2 રન લઈ લીધા। બહુ સરસ રમે છે બેટિંગ એમની વિકાસભાઈની, અને વસઈ ટીમનું બી એવું જ પ્રદર્શન ભારી। અને હોમ ટીમની મેચ છે, બહુ ઉત્સાહ છે વસઈ ટીમને। અને આ શાનદાર બોલિંગ ને શાનદાર મારી દો પહેલી વિકેટ, વિકેટનું પતન ગોરેગાંવનું। वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, वसे देवी पूछक वॉरियर्स, हमें देवी पूछक वॉरियर्स। પહેલા જ બોલ બીજા જ બોલમાં વિકેટ, ગોરેગાંવને બહુ મોટો ઝટકો, અને 3 બોલમાં 3 વિકેટ લેશે। અને યુટ્યુબ લાઈવ ભાઈ સન્માન ચિહ્નક સંજયભાઈ કાલતણિયા ભાંડુપ ટીમના કેપ્ટન। અમારે અમૃતભાઈ ભોચિયા તરફથી હેટ્રિક લેશે તો 501 રૂપિયાનું ઇનામ, અને સાહિલભાઈ તરફથી 101 રૂપિયાનું ઇનામ। સાહિલભાઈ સોવશિયા।
भाई जिसका भी गाड़ी है अंदर मत लाओ, गाड़ी बाहर रखो भाई। हाँ भाई घर वाला છે। બે બોલ 2 રન અને નેક્સ્ટ બેટ્સમેન અક્ષયભાઈ। અક્ષયભાઈ ભોજૈયા ગોરેગાંવ ટીમના 1 ડાઉન બેટ્સમેન અને બહુ શાનદાર બોલિંગ, અમ્પાયર ડિસિઝન આઉટ, સ્ટમ્પિંગ લઈ લીધું છે। લેઝી પણ બતાડ્યું। અને મુકેશભાઈ થોડા સ્લો કર દો ના, અરે પરીક્ષા ચાલુ, લોચો થાશે, મોટો લોચો થાશે। હેટ્રિક લેશે તો 501 નું ઇનામ અમૃતભાઈ અને રોહિતભાઈ તરફથી 501 નું, સાહિલભાઈ સોશા તરફથી 101 નું અને આ ઇનામ ઓ વેલ ફિલ્ડ યાર, વેલ જમ્પ, બહુ સરસ। ચોથો બોલ, ડોટ બોલ, બહુ સરસ સ્ટાર્ટ આપ્યું છે વસઈ ટીમને। અને બહુ સરસ બોલિંગ, પાંચો બોલ ઉપાડીને માર્યો, ફિલ્ડર છે નીચે અને કેચ। 3 વિકેટ 1 ઓવરમાં, ટોટલ 3 વિકેટ લઈ લીધી 1 ઓવરમાં, બહુ સરસ સ્ટાર્ટ। બહુ સરસ બોલિંગ। બીજી ઓવર મેચની અને ભાઈ ડીજે વગાડવાની ના પાડી છે, બોર્ડની એક્ઝામ ચાલુ છે। આપણા ટુર્નામેન્ટને કંઈ વિઘન આવે, કંઈ એમાં લોચો થાય એવું કામ આપણે નથી કરવાનું, ખાલી કોમેન્ટેટરી રાહ દો। યુટ્યુબ લાઈવ ચાલુ છે તમ ત્યારે, અને લાઈવમાં સોંગ બી ચાલુ છે, વાંધો નહીં। बॉलर नेम किशन भाई कालतणिया वसई गाम तरफ थी एमनी बीजी ओवर लईने अने बेट्समेन सामे उभा छे। અને મુકેશ ભાઈ અમારે સ્ટ્રાઇક પર અને નોન સ્ટ્રાઇક નું નામ ખબર નથી આ પ્લેયર 12મા પ્લેયર ને મોહિત ભાઈ હશે અને આ ક્લિક કરી દીધો છે ટેસ્ટ
મેચનો શોટ માર્યો મુકેશભાઈએ સરસ, અને બહુ સરસ સ્ટાર્ટ આપ્યું છે વસે ટીમે. 1 ઓવરમાં 3 વિકેટ લઈ લીધી અમારા મુકેશભાઈ મીઠાપરાએ. કિશનભાઈ એમની ત્રીસરો બોલ લઈને લેગ સાઈડમાં ક્લિક કરી દીધો છે. 1 રન માત્ર. 1 રન 2 રનથી આ ગ્રાઉન્ડમાં કંઈ થવાનું નથી એવું મને લાગે છે, કારણ કે 17 રનનો ટાર્ગેટ ચેસ થઈ ગયો અલકાપુરી સામે. રન જોશે ગોરેગાંવને બહુ આમાંથી વસે ટીમ માટે. હોમ ટીમ છે અહીંયાની. અને આ હવામાં બોલ, પ્લેયર નીચે ને કેચ, શાનદાર કેચ. અને બહુ સરસ પ્રદર્શન પોતાના ગામ માટે રમી રહ્યા છે. પોતાના ગામ અહીંયા ખુશ છે. વસઈ ગામ પહેલી વસે મેચ દેવી પૂછક વોરિયર્સ, કેચ છે આ. વસે દેવી પૂછક વોરિયર્સ, ડેબ્યુ કેચ કહેવાય. વસે દેવી પૂછક વોરિયર્સ, પોતાનું ગામ બહુ ખુશ હમે છે. દેવી પૂછક વોરિયર્સ, વસે દેવી પૂછક વોરિયર્સ, વસે દેવી પ્લેયર કહે છે કે અમારા પૈસા હતા એ બધા વસૂલ થઈ ગયા આ કેચ પકડીને. આટલો ખર્ચો ટુર્નામેન્ટમાં કર્યો એ બધો અમારો આ કેચ ઉપર વસૂલ છે કે છે. હવે નેક્સ્ટ બેટ્સમેન છે. બહુ વિકેટ પડી ગઈ, 4 વિકેટ ચાલી ગઈ છે 7 રનમાં. નેક્સ્ટ બેટ્સમેન છે મોહિત, રોહિત અને મોહિત. અને થોડું ફટાફટ કરો ભાઈ. અને બહુ આપણું ક્રિકેટ, વાઘરી સમાજનું ક્રિકેટ ઉચ્ચ લેવલમાં થઈ ગયું છે. સારા સારા ગ્રાઉન્ડ, સારી ટુર્નામેન્ટો, સારા યુટ્યુબ લાઈવ. અને આ શાનદાર શોટ મારી દીધો છે, કડક એકદમ પ્લેયર છે. ફિલ્ડિંગ બહુ સારી છે વસે ટીમની, મિસફિલ્ડ કરતા નથી વસે ટીમ. અને અહીંયા અમારે ટોટલ સ્કોર 8 રન થઈ ગયો છે બીજી ઓવરનો. અને આપણે ભાંડુપ ટીમના નાના છોકરાને 300 રૂપિયા ગ્રાઉન્ડમાંથી મળ્યા હતા. તો જેના બી 300 રૂપિયા પડી ગયા હોય, જેના પડ્યા હોય તે જ લેવા આવજો ભાઈ, નહીતર બીજા ભાડે નો ભૂવા ઊભા થતા. હા જીના હોય. હા ભાઈ, હા બસ આપી દો એમના હાથમાં. બહુ સરસ વાત છે કે ભાઈ જેનું પડ્યું હતું એને મળી ગયું. અહીંયા કોઈનું કંઈ જશે નહીં ભાઈ વસઈ ગામમાં. માતાજી દેવી દાદા કોઈનો 1 રૂપિયો નહીં જવા દે અહીંયાથી. ના ના ભાઈ, એ તમારો છોકરો છે ભાઈ, તમારો છોકરો છે એટલે એ પાછા આપી જ દે ભાઈ. जाकिर भाई बॉल में क्या आया? लास्ट बॉल में 1 रन. ओके, टोटल 9 रन. पहली ओवर में 4, बीजी ओवर में 5, 9 रन. 9 बहुत सरस स्टार्ट. 2 ओवर में 9 रन. हूँ राखू छू. हाँ संजय भाई हूँ राखू छू. હવે છે જવાનું નથી તમારે, ખાઈને જમીન આ પાછું સ્ટેજ ઉપર આવવાનું છે. ભાગવાની તૈયારી ન કરતા ભાઈ. ત્રીસરી ઓવરનો પહેલો બોલ મુકેશભાઈ એમની બીજી ઓવર લઈને 3 વિકેટ તો ઓલરેડી લઈને બેઠા છે પહેલી ઓવરમાં. અને બહુ શાનદાર ફિલ્ડિંગ વસઈ ટીમની. હજુ આ ઓવરમાં કેટલી વિકેટ લે છે મુકેશભાઈ મીઠાપરા જોઈએ આપણે. બહુ સરસ ટીમ ઊભી કરી છે વસઈ ગામે અને બેસ્ટ 11 ઊભી કરી છે.
હલો 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 અને મુકેશભાઈને 1 વિકેટ ઉપર 200 રૂપિયાનું ઇનામ છે અને હમ્પાયરનો ડિસિઝન બાકી છે હજુ હમ્પાયર ડિસિઝન બાકી છે નોટ આઉટ છે નો એગ્રીમેન્ટ અને બહુ સરસ બોલિંગનું પ્રદર્શન બહુ સરસ બોલિંગ ચાર બોલમાં માત્ર 2 રન આપ્યા છે પહેલી ઓવરમાં 4 રન આપેલા બીજી ઓવરમાં 4 અને આ 4 બોલમાં 2 રન ઓહો યોર્ક બોલ બહુ સરસ બોલિંગ ટોટલ 4 વિકેટ Você deve puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. हमें देवी puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. નાના નાના છોકરા બધાનું હાર્દિક સ્વાગત છે ગ્રાઉન્ડમાં આ આપણું વાઘરી ક્રિકેટનું સમાજનું ક્રિકેટ છે ભાઈ સપોર્ટર બધા આવી ગયા છે વસઈ ટીમ માટે બેટ્સમેન નેમ પંકજ અમારા પ્રિય પંકજભાઈ અમારા દોસ્ત છે પંકજભાઈ બેટિંગ પર આવ્યા છે હવે જોઈએ શું કરે છે એમની ટીમ માટે અને વસઈ ટીમનો સપોર્ટર બહુ વધી ગયા છે પ્લેયર પબ્લિક પણ બહુ વધી ગયું છે વસઈ માટે અને શાનદાર ફિલ્ડિંગ લગાડી છે અમારા વસઈ ટીમે ઓહો શાનદાર બોલિંગ શાનદાર માત્ર 2 રન આપ્યા છે 2 રન અને 1 વિકેટ 2 ઓવરમાં 6 રન આપ્યા છે મુકેશભાઈએ અને 4 વિકેટ લીધી છે બહુ સરસ બોલિંગ નાખી છે 3 ઓવર સ્કોર ટોટલ 10 રન ડોટ હતો લાસ્ટ બોલ બીજી ઓવરનો લાસ્ટ બોલ ડોટ હતો સિંગલ નતો આવેલો એટલે 4 અને 2 10 રન થયા 10 હવે 2 ઓવર બાકી છે ખાલી આ લો સ્કોરિંગ મેચ થશે અને નેક્સ્ટ બોલર છે આપણે ઈશ્વરભાઈ મીઠાપરા હેલો બોલ ડોટ હલો શું કહો છો હા શું કહો છો હા ડોટ જ લખ્યો એ ગલતી થઈ છે અને વસઈ ટીમમાં વિકેટ અને ઇનામ પણ આવી ગયું છે વિક્રોલી ગામ તરફથી અમારે અનિલભાઈ ચેખલિયા વસઈ ગામમાં કોઈ બી હેટ્રિક 6 મારશે કે હેટ્રિક વિકેટ લેશે તો 501 રૂપિયાનું ઇનામ આપશે અનિલભાઈ ચેખલિયા વિક્રોલી ગામ તરફ Você deve puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. हमें देवी puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. ત્યાંથી બેટા ઇનામ લગાવે છે હેટ્રિક 6 ને વસઈ ગામ કોઈ બી 6 મારે હેટ્રિક 501 રૂપિયા ઇનામ અને હેટ્રિક વિકેટ લે તો 501 ઇનામ નેક્સ્ટ બેટ્સમેન રાજન અને આ ચોથી ઓવરનો ત્રીસો બોલ ડોટ બોલ આખા દિવસમાં જબરદસ્ત ઓવર ખાલી વસઈ ગામે નાખી છે માત્ર અત્યારે 10 જ રન થયા છે હજુ
અને આ ગેપમાં મારી દીધો છે રાજનભાઈ. અને આ ભટક્યા ભાઈ, થોડું આરામથી કોલ આપો ભાઈ ગ્રાઉન્ડમાં. Você deve Puchak Warriors. રોહિતભાઈ, Você deve Puchak Warriors. Você deve Puchak Warriors. हमें देवी Puchak Warriors. Você deve Puchak Warriors. Você deve Puchak Warriors. Você deve Puchak Warriors. અને આ મેચ વસઈ ટીમ જીતશે તો નીકળી પૂના તરફથી 201 રૂપિયાનું ઇનામ આવ્યું છે. બહુ ઇનામ આવ્યા અત્યારે. આ વિકેટ પર 1000 રૂપિયાનું ઇનામ છે ભાઈ, પણ ક્યાંય ડ્રોપ. અને વિકેટ આવી છે ભાઈ. 1001 નું ઇનામ આવી ગયું છે. Você deve Puchak Warriors. Você deve Puchak Warriors. Você deve Puchak Warriors. हमें देवी Puchak Warriors. Você deve Puchak Warriors. Você deve Puchak Warriors. ચોથી ઓવરનો લાસ્ટ બોલ. ના, એક ફોર જોઈ. સોરી, સ્કોરમાં થોડી ગડબડ. 14 રન ટોટલ. લાસ્ટ બોલ, લાસ્ટ. एक चौको आयो, उसके बाद 2 आया, देखो ना जरा विकेट के लिए शेवटच्या बॉलला विकेट गेली. 4 रन नाही इकडे 2 काढल्या, 16 रन झाल्यात आणि इकडे विकेट आला. म्हणजे ओव्हर झाली ना. ओव्हर 16 रन કેજો ને. ટોટલ સ્કોર 16 રન થઈ ગયા છે. ગોરેગાંવના સ્કોરમાં થોડી ગડબડ થઈ ગઈ હતી. देख लो ना यूट्यूब में. 1 मिनट गाने से भाई उभा रहो. 2 मिनट. एक ही चौको आयो कैसे भाई? 2 आया. टोटल स्कोर कितना हुआ देखो तो. हाँ तो चौका डालो, 18 करो. टोटल 18 रन. 2 चौका आया तो 18 रन. हेलो हेलो बोल बोलो 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 बोलो. અને પૂના તરફથી વિશાલભાઈનું ઇનામ આવી ગયું છે કે શિવાજીનગરથી કે આ બોલર હેટ્રિક લેશે તો 501 રૂપિયાનું ઇનામ છે. વિશાલભાઈ, પૂના, શિવાજીનગર. બેટ્સમેન નેમ પંકજ. એક મિનિટ. અમારે અનિલભાઈનું બી ઇનામ પાકું છે વિક્રોલીથી.
હેટ્રિક ઉપર 501, વિશાલભાઈ પૂના તરફથી 501 અને વસઈ ગામના નીગડી તરફથી પૂના તરફથી 201. બહુ ઇનામ આવી ગયા છે. ઇનામ નીગડી પૂના તરફથી છે. આકાશભાઈ ક્યાં ડ્રોપ, અમારા આકાશભાઈ કેટ ડ્રોપ કરી દીધી આસાન. Você deve puchak warriors. નથી આવ્યા. Você deve puchak warriors. Você deve puchak warriors. हमें देवी पुचक warriors. Você deve puchak warriors. Você અને આકાશભાઈ જો કેચ પકડે તો 1001 નું ઇનામ છે રોહિતભાઈ ધરોળિયા તરફથી. આ કેચ પકડવા ઉપર બી ઇનામ લાગ્યા છે ભાઈ. આ વાઇડ બોલ વસઈ ઉપર બહુ ઇનામનો વરસાદ થવા લાગ્યો છે. બધો હિસાબ કરીને એક હારે બધું ભેગું કરીને દેવું પડશે ભાઈ, ખાલી ઇનામ ન લગાવતા. પાછો વાઇટ પર વાઇટ નાખે છે ને પંકજભાઈ રિવર્સ રમવાની ટ્રાયમાં છે. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 22 રન. અને આ ઓવરમાં વિકેટ ઉપર ઘણા ઇનામ છે. આ રિવર્સમાં શાનદાર ચોકો, સરસ શોટ મારી દીધો એવો. Você deve puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. हमें देवी पुचक warriors. Você deve puchak warriors. ઇનિંગના 2 બોલ બાકી છે. વિકેટ લેશે તો 501 રૂપિયાનું ઇનામ રોહિતભાઈ ધરોળિયા તરફથી બી છે. હેટ્રિકનું તો હવે કોઈ ચાન્સ નથી, એટલે હેટ્રિકના ઇનામ બધા કેન્સલ. હવે 6 ના હેટ્રિકના ઇનામ બાકી છે. વિકેટ લે 501 રૂપિયાનું ઇનામ પાકી ગયું. હાલો ભાઈ, ઇનામ રેડી રાખજો બધા. આયા ન હોય તો 12 ગામથી ઓનલાઈન કરજો. ખાલી Você deve puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. हमें देवी puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. Você deve puchak લગાવી દો ભાઈ આ લાસ્ટ બોલ ઉપર. વસઈ ગામ નિલેશભાઈ નાવડિયા તરફથી 201 નું ઇનામ વિકેટ ઉપર. જલ્દી આવો ભાઈ ઇનામ લગાવવા માટે. એક જ બોલ બાકી છે. રણછોડભાઈ બહુ પ્રખ્યાત નામ છે રણછોડ. બહુ ઓછું સાંભળવા મળે ભાઈ આ નામ. પાઘડી વાળાના નામ છે ભાઈ આ બધા. અને આ યોર્કર બોલ, સરસ શોટ માર્યો અમારા રણછોડભાઈએ. 2 રન લઈ લીધા. નો બોલ નો ઈશારો અમ્પાયર નો ઈશારો નો બોલ. અમ્પાયર સાથે એગ્રીમેન્ટ નહીં ભાઈ. નો +2 કોના તરફ. અને 6 મારે તો 201 રૂપિયાનું ઇનામ સંતોષભાઈ લોરિયા ઓપોઝિશન પાર્ટી તરફથી. હવે ગોરેગાંવ તરફ ઇનામ આવ્યા ચાલુ થઈ ગયા છે ભાઈ. 6 મારો તો 201 રૂપિયા ઇનામ. અત્યાર સુધી વસઈવાળા ઉપર ઇનામ હતું. હવે ઓહો 6 નું કોઈ ચાન્સ નથી. બોલ એવો નાખતા નથી, બધા યોર્ક બોલ મારે છે, તો ક્યાંથી 6 જવાના. ઇનિંગ પૂરી. હવે નેક્સ્ટ કોમેન્ટ્રી અમારે ભાવેશભાઈ આવીને કરો ભાઈ. અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવાનો એટલે ખાવાનો.
Puchak Warriors. Vase Devi Puchak Warriors. Vase Devi Puchak Warriors. Vase Devi Puchak Warriors. Hame Devi Puchak Warriors. हारा वो नहीं जो गिर गया, हारा वो जो गिरने के बाद उठा नहीं. देवी पूजा का आवाज आ जाओ मैदान में, देखे किसमें कितना है दम. देवी पूजक के लड़के सारे किसी से ना कम. एक गांव एक संग सब भाई और हम. क्रिकेट का मैदान और छिड़ेगी झंड. सही की गलियों से आया ये टैलेंट, हर एक इंसान को जोड़ने का मोमेंट. क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना. चल तेरे देयर इज नो लिमिट. चल चल उठ और राजा तू मैदान में. कौन क्या है तू ये सबको बता दे. शाने के ताने को जाने दे, वटा दे बल्ला घुमा और बॉल को उड़ा दे. गिरेंगे पड़ेंगे खड़े होके लड़ेंगे, इसलिए कहते हैं हमको वसे देवी पूजक वॉरियर्स. वसे देवी पूजक वॉरियर्स. वसे देवी पूजक वॉरियर्स. हमें देवी पूजक वॉरियर्स. खतरनाक होते वो जिनके जख्म होते गहरे, कुछ करने का जुनून सागर जैसी लहरें. आकाश से ऊंचे हैं हौसले जिनमें हो दम. ए आके तू रोक ले. अपने ही लोग हमें चाहते गिराना, उन लोग को छोड़ फोकस मत हटाना. सफलता के साथ खड़े होते कई, निराशा के बाद क्यों दिखता ना कोई. फर्क नहीं पड़ता कौन आए और जाए, निकल पड़े हैं लिखने नया अध्याय. रुकेंगे नहीं गिरेंगे सही, अंत तक लड़ेंगे हम. वसे देवी पूजक वॉरियर्स. वसे देवी पूजक वॉरियर्स. वसे देवी पूजक वॉरियर्स. हमें देवी पूजक वॉरियर्स. वसे देवी पूजक वॉरियर्स. वसे देवी पूजक वॉरियर्स. वसे देवी पूजक वॉरियर्स. हमें देवी पूजक वॉरियर्स. हारा वो नहीं जो गिर गया, हारा वो जो गिरने के बाद उठा नहीं. देवी पूजा का आवाज आ जाओ मैदान में, देखे किसमें कितना है दम. देवी पूजक के लड़के सारे किसी से ना कम. एक गांव एक संग सब भाई और हम. क्रिकेट का मैदान और छिड़ेगी झंड. सही की गलियों से आया ये टैलेंट, हर एक इंसान को जोड़ने का मोमेंट. क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना. चल तेरे देयर इज नो लिमिट. चल चल उठ और राजा तू मैदान में. कौन क्या है तू ये सबको बता दे. शाने के ताने को जाने दे, वटा दे बल्ला घुमा और बॉल को उड़ा दे. गिरेंगे पड़ेंगे खड़े होके लड़ेंगे, इसलिए कहते हैं हमको वसे देवी पूजक वॉरियर्स. वसे देवी पूजक वॉरियर्स. वसे देवी पूजक वॉरियर्स. हमें देवी पूजक वॉरियर्स. खतरनाक होते वो जिनके जख्म होते गहरे, कुछ करने का जुनून सागर जैसी लहरें. आकाश से ऊंचे हैं हौसले जिनमें हो दम. ए आके तू रोक ले. अपने ही लोग हमें चाहते गिराना, उन लोग को छोड़ फोकस मत हटाना. सफलता के साथ खड़े होते कई, निराशा के बाद क्यों दिखता ना कोई. फर्क नहीं पड़ता कौन आए और जाए, निकल पड़े हैं लिखने नया अध्याय. रुकेंगे नहीं गिरेंगे सही, अंत तक लड़ेंगे हम. वसे देवी पूजक वॉरियर्स. वसे देवी पूजक वॉरियर्स.
वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स। हारा वो नहीं जो गिर गया, हारा वो जो गिरने के बाद उठा नहीं। या देवी पूजा का आवाज, आ जाओ मैदान में देखे किसमें कितना है दम। देवी पूजक के लड़के सारे किसी से ना कम, एक गांव एक संग सब भाई और हम, क्रिकेट का मैदान। બધા બુકમાં જેના જેના આવ્યા છે ઇનામની તો આજે વરસાદ થયો છે અહીંયા વસઈ ગામમાં અને બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન વસઈ ગામ તરફથી પહેલું અને પહેલા જ બોલે મારે તો 201 નું ઇનામ, હરેક બોલ પર ઇનામ છે અહીંયા અને થોડી સ્ટેજ પાસેથી ગર્દી ઓછી કરી નાખો ભાઈ। બહુ ઓછા રનમાં રોકી રાખ્યા ગોરેગાંવ ટીમને, વસઈ ટીમે, હોમ ટીમે। અને સ્ટ્રાઇક કોણ છે? કિશનભાઈ, આખું નામ ક્યાં? કિશનભાઈ કાલતણિયા। અને સ્ટેજ પર ભાઈ રાડું ન પાડશો, બધું ઓનલાઈન આવે છે, હમણાં છે અહીંયા ભાઈ, દેકારો ન કરશો કોઈ। અને મેચ ચાલુ થઈ ગઈ છે ભાઈ, સ્ટ્રાઇક પર છે કિશનભાઈ, વિકાસભાઈ બોલર, વિકાસભાઈ ભોજૈયા એમનો પહેલો બોલ લઈને ગેમ છે ભાઈ 31 માં બી ગેમ જીતી ગયા છે ગોરેગાંવ ટીમ। 100% આપો તમારું, ગેમ છોડશો નહીં કોઈ। અને વસે ટીમ પાસે બી એવા બેટ્સમેન સારા છે। પહેલો બોલ અને શાનદાર શોટ પોઈન્ટના તરફથી, ક્રિકેટનો ક્લાસિક શોટ માર્યો છે અને શાનદાર ફિલ્ડિંગ, 2 રન બચાવી લીધા છે અત્યાર સુધી તો, 1 રન બચાવ્યો પોતાની ટીમ માટે, શાનદાર ફિલ્ડિંગ કરી। वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, અરે ભાઈ हमें સ્ટેજ देवी ઉપર पूजक આડું બેકારા ન वॉरियर्स, કરશો, બધું ઓનલાઈન वसे આવે देवी છે, पूजक वॉरियर्स, યુટ્યુબ માં આવે છે ભાઈ બધું। આ બેટ્સમેન નું નામ વિજયભાઈ મીઠાપરા। તો લાવ પૈસા, ઓપનર જીતીને આવે તો 501 રૂપિયાનું ઇનામ વિશાલભાઈ સાથળિયા તરફથી। ઇનામ તો બહુ લાગ્યા છે ભાઈ, ઇનામ બધા યાદ રાખજો ને દે દેજો સ્ટેજ ઉપર અહીંયા। રાજનભાઈ લોરિયા તરફથી ઇનામ લાગ્યું છે હેટ્રિક 6 નું 1021 રૂપિયાનું। અનિલભાઈ તરફથી ઇનામ છે વિક્રોલી ગામ તરફથી 101 રૂપિયા હરેક 6 પર। ઘણા ઇનામ લાગ્યા છે ભાઈ વસે ટીમ પર। અને આ શાનદાર શોટ માર્યો છે અને શાનદાર ફિલ્ડિંગ મુકેશભાઈ તરફથી, બહુ સરસ ફિલ્ડિંગ કરી છે। અને કેચ ની ટ્રાય કરી પણ કેચ આવી નહીં, એટલી easy નથી, સારી ટ્રાય કરી મુકેશભાઈ। वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स, પહોંચી ગયો છે 5 રન, वसे देवी पूजक वॉरियर्स, 6 પર ઇનામ લાગ્યા છે પણ હજુ 6 ચાલુ નથી થયા રાજનભાઈ। झांसी की गलियों से आया ये टैलेंट, हर एक इंसान को जोड़ने का मोमेंट। क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना, चलते रहे देयर इज नो लिमिट। चल चल लूट और राजा तू मैदान में, कौन क्या है तू ये सबको बता दे, शाने के ताने को जान। અને આ અમ્પાયર ડિસિઝન આઉટ, બહુ લેઝી વિકેટ પડી ગઈ અહીંયા વસે ટીમની। જેવી રીતે ગોરેગાંવના રન ઓછા થયા એમ એમને બી ચાન્સ છે। ગોરેગાંવ જો બોલિંગ સારી નાખશે તો મેચ જીતી શકશે ભાઈ। એમ છોડશો નહીં, ક્રિકેટ જે કઈ બી થઈ શકે છે આમાં। वसे देवी पूजक वॉरियर्स, हमें
દેવી પૂછક વોરિયર્સ અને નેક્સ્ટ બેટ્સમેન ફટાફટ આવો, ટાઈમ નો લેશો ભાઈ. પ્લેયર બહાર નીકળી જાય એના પહેલા ગ્રાઉન્ડમાં હાલા જાઓ નેક્સ્ટ બેટ્સમેન. અને બેટ લઈને જાઓ ભાઈ, ટાઈમ નો લેશો ભાઈ. ટાઈમ નો લેશો ભાઈ, નિયમ બહુ કડક છે બધા. અને ભાઈ વિકેટ પડી ગઈ અમારે. ઘણી ઉંમર છે એમની તો બી રમવા આવે છે. વિક્રમભાઈ ધરોળિયા 6 મારે તો 201 રૂપિયાનું ઇનામ સ્ટેજ પર લાગ્યું છે. નિલેશભાઈ નાવડિયા તરફથી ઇનામ. જેટલા 6 મારે એટલો 101 રૂપિયા ઇનામ છે. 201 રૂપિયાનું ઇનામ છે. 6 મારે એવા બોલ તો દેતા નથી અહીંયા કોઈ. ઓવરનો લાસ્ટ બોલ છે. ઇનામ એટલા બધા લાગી ગયા છે કે અહીંયા બધાના નામ બી અમે ભૂલી ગયા છે કે કોને ઇનામ લગાડ્યું છે. કોના તરફથી? વિક્રમભાઈ ધરોળિયા જેટલા 6 મારે, એક 6 ને 501 રૂપિયા ઈશ્વરભાઈ ધરોળિયા તરફથી. ઓનલાઈન પેમેન્ટ આવશે ભાઈ અને કેશ બી મળી જશે. જે જોતું હોય મળશે તમને, પણ 6 મારો પહેલા. છ રન 5 બોલ. વિકાસભાઈનો લાસ્ટ બોલ અને સારી ઓવર નાખી છે અત્યાર સુધી તો વિકાસભાઈએ. અને સરસ ફિલ્ડિંગ કરી. 1 ઓવર 7 રન. હવે 4 ઓવરમાં 24 રનની જરૂરત છે. 6નો રન રેટ છે. ક્રિકેટ છે, કઈ બી થાય કે ચેસ બી થાય કે ચેસ નો બી થાય, કઈ કહેવાય નહીં ભાઈ. 24 બોલમાં 24 રન જોતા છે. અને થોડું ફટાફટ રાખજો ભાઈ, આપણો ટાઈમ થતો આવે છે. પછી ગ્રાઉન્ડ ટીમ મીટિંગ લેશો ને. 3:30 વાગી ગયા છે. હજુ 2 મેચ બાકી છે આના પછી. 2 કે 2 મેચ. હા, ભાઈ એક ઓવરે ટીમ મીટિંગ નો લેશો. ફિલ્ડિંગ તમારી લગાડી દો ફટાફટ. ચોવીસ બોલમાં 24 રનની જરૂરત. અમ્પાયર બી ઉનાળાના તડકામાં ઊભા છે. અને આ બેટ્સમેન જો હેટ્રિક 6 મારશે, વિક્રમ 6 મારશે હેટ્રિક, તો 2002 રૂપિયાનું ઇનામ છે અમારા રાજનભાઈ લોરિયા તરફથી. આજે બધા ડ્રેસની કમાણી બધી ઇનામમાં લગાડવા આવ્યા છે રાજનભાઈ. પૈસા ભરપૂર લઈને આવ્યા છે ભાઈ. એનટીએ માર્કેટિંગના માલના પૈસા છે બધા. બોલર નેમ પંકજ. પરવીન. અને વિક્રમ 6 મારે તો રોહિતભાઈ ધરોળિયા તરફથી ઇનામ છે 101 રૂપિયાનું. અને આ પહેલો 6 આવી ગયો છે. અને હેટ્રિક 6 ઉપર તો ઇનામ ઘણા લાગ્યા છે. વિક્રમભાઈ ઉપર બહુ ઇનામ છે. વિક્રમભાઈ ફેમસ બેટ્સમેન લાગે છે વસઈ ટીમના. વિક્રમભાઈ ધરોળિયા અને
ઘરે બધું સંભળાય છે, બધા સાંભળી રહ્યા, બહુ જણા જોઈ રહ્યા છે. અને પહેલો 6 આવ્યો છે. હેટ્રિક ઉપર રાજનભાઈ લોરિયા 2000 અને રોહિતભાઈ ધરોળિયાના 1000, ઈશ્વરભાઈના 501, 3.5-4 હજારનું ઇનામ છે હેટ્રિક 6 ઉપર ભાઈ. ઘણા ઇનામ આવ્યા છે. પહેલા જ બોલમાં 6 મારી દીધો. ટોટલ સ્કોર એમનો 13 રન થઈ ગયો. અને આ ફૂલ ટોસ મળેલો પણ મોકો ન ઉપાડી શક્યા. 2 રન આરામથી લઈ લીધા ભાઈ. ટોટલ સ્કોર પોગી ગયો 15 રન. 1 ઓવર 2 બોલ 15. હવે માત્ર 16 જ રનની જરૂરત છે. અને ઇનામ કન્ટિન્યુ છે રાજનભાઈ લોરિયાનું. હેટ્રિક 6 પર 2. અને આકાશભાઈ ધરોળિયા તરફથી આ મેચ વિન થશે તો વસઈ ટીમને સાંજે પાર્ટી, અને પાર્ટીમાં તમારે જે જોતું હોય એ તમતારે અનલિમિટેડ પાર્ટી રહેશે. લિમિટેડ નહીં રહે અને ખાલી ખાવાની રહેશે ભાઈ. બીજી વસ્તુ બી નહીં રહે, બીજી મળશે બી નહીં તમતારે. અને આ શાનદાર શોટ કવરમાં ફિલ્ડર મોજૂદ છે ત્યાં, અને 1 રન. અને આ બોલ રિવર્સ ટ્રાય, અને આ રનઆઉટમાં વિકેટ નાખી દીધી. ઘણા ઇનામ લાગ્યા હતા, એવા કોઈ રનની જરૂરત હતી નહીં એમને, છતાંય રનઆઉટમાં વિકેટ નાખી. નેક્સ્ટ બેટ્સમેન રેડી રહ્યો ભાઈ. Você deve puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. Hame devi puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. નેક્સ્ટ બેટ્સમેન ટાઈમ નો લેશો ભાઈ. ભાઈ બેટ્સમેન રેડી રાખો, ટાઈમ નો લેશો. નિયમના અનુસાર વિકેટ દેવામાં આવશે પછી. વસઈ ટીમ તમારા બેટ્સમેન રેડી રાખજો, કારણ કે નિયમ ચેન્જ થઈ ગયા છે ભાઈ. પછી વિકેટ દેવામાં આવશે ડાયરેક્ટ. હા, ટાઈમ આઉટમાં. અને મહેશભાઈ જો 6 મારશે તો 501 રૂપિયાનું ઇનામ છે ગોવિંદભાઈ શાંતિભાઈ ધરોળિયા તરફથી. મને લાગે છે કે આખું ગામ વસઈમાં ધરોળિયા પરિવાર વધારે લાગે છે. આમ તો સર્વે છે પણ અત્યારે ઇનામ ધરોળિયા પરિવારથી વધારે આવી રહ્યું છે. અને લોરિયા પરિવાર ને ધરોળિયા પરિવાર 2 ભાઈનું ઇનામ છે ભાઈ. અને આ વિકેટ Você deve puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. Hame devi puchak warriors. Você deve puchak warriors. Você deve puchak warriors. ઓગણીસ બોલમાં 15 રનની જરૂરત છે.
ઘડી અને વસઈ ગામ જો વિન થશે તો કાંદીવલી ના તરફથી 501 રૂપિયાનું ઇનામ આવ્યું છે. વસઈ દેવી પૂજક ટીમ અને 2 ઓવર થઈ ગઈ છે. ટોટલ સ્કોર પોગી ગયો છે 18 રન થઈ ગયા છે ટીમના. અને 13 રનની જરૂરત છે. 13 રન, 18 બોલ 13 રન. હા 31, 18 રન થયા. 18 તો 13 જોઈ ને. બોલમાં 13 રનની જરૂરત વસઈ ટીમને. વિકાસભાઈ એમની બીજી ઓવર લઈને ટીમ માટે મહેનત ચાલુ છે એમની કે આમાંથી કેમ ટીમને જીતાડવી. અને સ્ટ્રાઇક પર છે અમારે કિશનભાઈ. પવનદેવ બહુ આવી ગયો છે અહીંયા ગ્રાઉન્ડમાં, હવા બહુ છે. અને 1 રનથી પોતાની ટીમનો સ્કોર વધારે છે. હવે સ્કોર પોગી ગયો છે 19 રન અને 12 રન લેવાના છે 17 બોલમાં. કોઈ મોટું કામ નથી વસઈ ટીમ માટે. આરામથી સિંગલ લેશે તો બી ગેમ જીતી જશે. અને બોલ હાથમાં આવી રહ્યો નથી પ્લેયરના. 2 રન લઈ લીધા છે અહીંયા. સંજયભાઈ શંકરભાઈ ઝારિયા ઇનામ 1001 રૂપિયાનું ઇનામ. અને ટીમ વસઈ ટીમ વિન થાય તો અને ભાવેશભાઈ 6 મારે તો 501 રૂપિયાનું ઇનામ છે. વિપુલભાઈ રાજુભાઈ આંબળિયા તરફથી ઇનામ 6 ના આવી ગયા છે. પણ વસઈ ટીમને 6 ની તો એવી કઈ જરૂરત નથી. ગેમ તો એ સિંગલ ડબલથી બી જીતી શકે છે. 23 રન થઈ ગયા છે ટોટલ. 8 રનની જરૂરત છે. અને આ બોલ પર 6 ભાવેશભાઈ મારે તો 1001 નું ઇનામ છે અમારે રાજનભાઈ લોરિયા તરફથી. પણ 6 મારવાની એવી કોઈ જરૂરત નથી. ભાવેશભાઈને બી ખબર છે કે આપણું કામ સિંગલ ડબલથી થવાનું છે, તો 6 આપણે ઇનામ નથી જીતવા. ઇનામ કરતાં ટીમની વિન મોટી છે ભાઈ. ઇનામ તો રોજ મળશે, પણ ટીમને વિન કેમ કરાવવું એના ઉપર ધ્યાન આપે છે ભાવેશભાઈ. અને વિકાસભાઈ એમની બોલિંગ સરસ બોલિંગ નાખે છે. રન બહુ ઓછા છે ટીમ પાસે, એ માટે ફાઇટ નથી કરી શકતા. જો રન હોત તો વિકાસભાઈ બી સારા બોલર છે. ગોરેગાંવની બોલિંગ બી બહુ સરસ છે, પણ ટીમે રન બહુ ઓછા માર્યા એમને. અને ભાઈ વસઈ ટીમને કહેવામાં આવે છે કે વિન થાવ તો ગ્રાઉન્ડમાં કોઈ ન જાતા ભાઈ, કારણ કે તમારું ટુર્નામેન્ટ છે, તમે જાશો તો પછી બધી ટીમો કાલે બી છે, બધા જ ગ્રાઉન્ડમાં જશે.
હા, ક્લિક કરીને મસ્ત શોટ માર્યો ભાવેશભાઈ, કિશનભાઈ, અને 2 રન લઈ લીધા. સ્માર્ટ ગેમ રમી રહ્યા છે ભાઈ. બધા 6 પર ઇનામ લગાવે છે, પણ એમને ખબર છે કે અમારે સિંગલ ડબલ રમવાનું છે. ટોટલ સ્કોર 28 રન. હવે માત્ર 3 જ રનની જરૂરત છે બસ. 12 બોલમાં 3 રનની જરૂરત છે. વિપુલભાઈ આંબળિયા તરફથી ભાવેશભાઈ 4 મારે તો 501 રૂપિયાનું ઇનામ છે ભાઈ. 200 કહેશે તો 500 કહેશે, 500 કહેશે તો 1000 કહેશું. ના ના, મારે તો દેવાના તમે 1000 કહેશો તો અમે 2000 કહેશું અહીંયા સ્ટેજ પર. હવે અને ફિલ્ડિંગ બહુ સજાવટ ભારી ગોરેગાંવ ટીમની. 12 બોલમાં 3 રનની જરૂર છે. ટેસ્ટ મેચની ફિલ્ડિંગ લગાડી છે. પીચ ઉપર નહીં ભાઈ, ફિલ્ડિંગ પીચના બહાર. અને અમારા બોલિંગમાં ભાઈ સ્ટેજ પાસે કઈ અવાજ ન કરશો. અને આ શાનદાર શોટ માર્યો છે, અને આ 4 અને 501 રૂપિયાનું ઇનામ બાકી ગયું છે ભાઈ. હવે વસઈ ગામ વિન થઈ ગઈ છે. અને વિપુલભાઈ આંબળિયા તરફથી 501 રૂપિયાનું ઇનામ લઈ જજો ભાવેશભાઈ. એ વિપુલ આપણે ભાવેશભાઈને આપી દેજો ભાઈ. હવે નેક્સ્ટ મેચનો ટોસ લઈ લો ફટાફટ, અને નેક્સ્ટ મેચ રેડી રાખો ભાઈ. અને કોમેન્ટ્રી જે બી કોઈ કરતા હોય એ આવી જાઓ.